હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મીરા ક્રોશેટમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે ન્યૂ રિંગ બનાવશું, લીફવાળી. આપણે રિંગ સાવ સાદી છે, તો એમાં આપણે લીફની ડિઝાઇન કરશું. તો આ લીફ માટે મેં આવો કલર લીધો છે, લીફ જેવો જ તે પાંદડા કલર. પાંદડું બનાવશું આપણે અને આની સાથે અટેચ કરશું આપણે. તો ચાલો ન્યૂ ડિઝાઇનમાં રિંગ બનાવી લઈએ. તો સૌથી પહેલાં આપણે ચેન કરવાની છે. પહેલાં નોટ વાળી લેશું આવી રીતે. આ નોટ વાળેલી છે. હવે આપણે 33 ચેન કરવાની છે. તો આવી રીતે ચેન કરતા જઈશું. 1 2 3 4 5 6 7 8 9 10. આવી રીતે આપણે 33 ચેન કરી લેવાની છે. તો 33 ચેન કરી લઈએ પહેલાં. તો આપણે આ 33 ચેન કરી લીધી છે, 33 ચેન. હવે આપણે એમાં એક ચેન મૂકી અને બીજી જે ચેન છે એની ઉપર આપણે સ્લીપ સ્ટીચ કરવાની છે. સ્લીપ સ્ટીચ કરી લીધી છે. હવે એના પછીની જે ચેન છે એમાં આપણે એક સિંગલ ક્રોશિયા કરવાનો છે અને પછી એક આપણે હાફ ડબલ ક્રોશિયા કરવાનો છે. એના પછીની ચેનમાં જ કરવાનો છે આપણે, એક ચેન ઉપર એક વખત જ કરવાનું છે. હવે આપણે 2 ડબલ ક્રોશિયા કરશું. એક ચેન ઉપર એક ડબલ ક્રોશિયા અને આ બીજી ચેન ઉપર પાછો આપણો એક ડબલ ક્રોશિયા આવી જશે. પછી આપણે ટ્રિપલ ક્રોશિયા કરવાના છે. તો 3 ટ્રિપલ ક્રોશિયા કરવાના છે, એક ચેન ઉપર એક વખત. એક ટ્રિપલ ક્રોશિયા કર્યો, 2 વાર આવી રીતે આંટી લગાવવાની છે એટલે ટ્રિપલ ક્રોશિયા થઈ જશે. આ 2 ટ્રિપલ ક્રોશિયા અને આ 3 આપણે ટ્રિપલ ક્રોશિયા કર્યા છે. હવે આપણે એક ડબલ ક્રોશિયા કરવાનો છે. એક ડબલ ક્રોશિયા કર્યા આપણે, પછી એક આપણે હાફ ડબલ ક્રોશિયા અને એક આપણે સિંગલ ક્રોશિયા કરશું અહીંયા. પછી આપણે આવી રીતે આ અડધી લીફ આપણી બની ગઈ છે. હવે આપણે અહીંયા 10 સ્લીપ સ્ટીચ કરવાની છે. 1 2 3 4 4 5 6 7 8 9 અને આ 10 આપણે સિંગલ ક્રોશિયા સ્લીપ સ્ટીચ કરી લીધી. આપણે 10 વખત સ્લીપ સ્ટીચ કરી. હવે આપણે પાછો એક સિંગલ ક્રોશિયા કરશું, એક હાફ ડબલ ક્રોશિયા એક ડબલ ક્રોશિયા ત્રણ ટ્રિપલ ક્રોશિયા કરશું, એક ટ્રિપલ ક્રોશિયા કર્યો, આ 2 અને આ 3. આ 3 ટ્રિપલ ક્રોશિયા થઈ ગયા છે આપણે. હવે આપણે 2 ડબલ ક્રોશિયા કરવાના છે.
2 ડબલ ક્રોશિયા, એક આપણે સિંગલ ક્રોશિયા અને એક આ સ્લીપ સ્ટિચ કરશું. હવે આપણે એક ચેન કરવાની છે. પછી હવે વર્કને આપણે આ સાઈડથી પણ એવી જ રીતે વર્ક કરવાનું છે. તો પહેલાં આપણે એક સિંગલ ક્રોશિયા કરવાનો છે, પછી એક આપણે હાફ ડબલ ક્રોશિયા કરવાનો છે, પાછા આપણે 2 ડબલ ક્રોશિયા અને 2, પછી આપણે 3 ટ્રિપલ ક્રોશિયા. સેમ પેટર્ન આપણે રિપીટ કરવાની છે. જે આ સાઈડ કરી છે એવી જ રીતે આપણે આ સાઈડ પણ રિપીટ કરી દેવાની છે. તો હું તમને આખી જ કરીને બતાવી દઉં. આ 3 ટ્રિપલ ક્રોશિયા થઈ ગયા છે. એક ડબલ ક્રોશિયા, એક હાફ ડબલ ક્રોશિયા અને એક સિંગલ ક્રોશિયા. પછી આપણે હવે 10 વખત સ્લીપ સ્ટીચ કરવાની છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે આપણે પાછું રિપીટ કરી દેવાનું છે. અહીંયા પણ એક સિંગલ ક્રોશિયા, એક હાફ ડબલ ક્રોશિયા, એક ડબલ ક્રોશિયા અને 3 ટ્રિપલ ક્રોશિયા. એક 2 અને 3. પછી આપણે 2 ડબલ ક્રોશિયા કરશું અને એક સિંગલ ક્રોશિયા, એક સિંગલ ક્રોશિયા આવશે અને અહીંયા જે આપણે ઉપર કોર્નર ઉપર સ્લીપ સ્ટીચ કરી દેવાની છે. આ ચેન છે એની ઉપર જ આ સ્લીપ સ્ટીચ અને એક ચેન. હવે આપણે કટ કરી લઈશું દોરાને. તો આવી રીતે આપણી આ લીફ બનીને તૈયાર થઈ છે. આ દોરાને આપણે એડજસ્ટ કરી લઈશું. આવી રીતે 2-3 વખત સાંકળીની અંદરથી લઈને આપણે એને એડજસ્ટ કરી લેવાનું છે. તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. આપણે આ કટ કરી લઈશું. હવે આપણે આને આની સાથે અટેચ કરી દેવાનું છે. આવી રીતે આપણે નોટ લગાવી લેવાની છે.
આવી રીતે નોટ લગાવી લેશું. તો આપણી આ સરસ મજાની લીપ વાળી રિંગ તૈયાર થઈ ગઈ છે. આ ન્યૂ જ લુક આપશે તમારા હેરમાં અને તમે આને ગમે ત્યાં નાખીને જઈ શકો છો અને બ્યુટીફુલ પણ છે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. જય માતાજી. રાધે કૃષ્ણ.